હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ। સૌપ્રથમ એક મોટા અને મહત્વના સમાચારથી વાત કરીએ। અરવલ્લીથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। હવામાન ખાતાની હવામાન વિભાગની આગાહી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો। અરવલ્લી જિલ્લાના બપોર બાદ વાતાવરણ અચાનક બદલાયું। જિલ્લામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માથે વરસાદનો ખતરો। તો અરવલ્લીથી આ એક મહત્વના સમાચાર કે હવામાન વિભાગે આગાહી આપી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેમના આગાહી પ્રમાણે વાતાવરણ અચાનક બદલાયું હતું। અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું। જિલ્લામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માથે વરસાદનો ખતરો જોવા મળ્યો છે। હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના વાતાવરણ માટે આગાહી આપવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અરવલ્લી જિલ્લાના બપોર બાદ વાતાવરણમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું અને જિલ્લામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના લીધે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો માથે વરસાદનો ખતરો તોળાયો હતો। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે લાભ પાંચમના શુભ દિવસે વેપાર ધંધાનું મુહૂર્ત કર્યું હતું। નવા વર્ષના પ્રારંભે નૂતન વર્ષાભિનંદનથી બંધ થતા વેપાર અને તેમજ નવા વર્ષના પ્રારંભે નૂતન વર્ષાભિનંદનથી બંધ થતા વેપાર ધંધાઓ આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ફરીથી ધમધમી ઉઠ્યા હતા। વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધાની લાભ પાંચમના દિવસથી શુભ શરૂઆત કરી હતી। શુભ મુહૂર્તના મહત્વ વિશે ચર્ચા કરી હતી। પરેશભાઈ પરીખે વેપારીઓને શુભકામનાઓ પાઠવી અને આગામી સમયમાં વેપાર ધંધાને વધુ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા। લાભ પાંચમનો દિવસ ગુજરાતમાં વેપાર ધંધા માટે શુભ માનવામાં આવે છે અને ઘણા વેપારીઓ આ દિવસે નવા વેપારની શરૂઆત કરે છે અથવા હાલના વેપારને વધુ વિસ્તૃત કરવા માટેના નિર્ણયો લે છે। આ પ્રસંગે વડોદરાના વેપારીઓએ પણ આ દિવસને ઉજવ્યો અને પોતાના વેપારને વધુ સફળ બનાવવા માટેની શુભકામનાઓ વ્યક્ત કરી। વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાત તરફથી તમામ વેપારીઓને લાભ પાંચમની ઢેર સારી શુભકામનાઓ। સંવત 2082માં તમામ વેપારીઓનો વ્યવસાય ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ખૂબ સારો વ્યવસાય થાય એવી અમારા એસોસિએશન તરફથી શુભકામનાઓ પાઠવું છું। જીએસટીમાં જે રિડક્શન થયું છે એનો સંપૂર્ણ લાભ આપણે સૌ વેપારીઓ આપણા ગ્રાહકો સુધી પહોંચાડીએ એવી તમને નમ્ર અપીલ કરું છું। સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વદેશી જાગરણ અભિયાન જે આહ્વાન નાના વેપારીઓને કર્યું છે, જે કેટ દ્વારા ભારતભરમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો વેપારીઓને વિનંતી છે કે મેક્સિમમ તમે સ્વદેશી ચીજવસ્તુનું વેચાણ કરો, તો સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ અને જીએસટીના રિડક્શન સાથે આપ સૌનો વેપાર ખૂબ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ગઈકાલે ચંદીગઢ ખાતે એમને કેટનું એક સર્વે થયેલો હતો કે ભારતભરમાં ફક્ત દિવાળીના દિવસોમાં 6.5 લાખ કરોડથી વધુ વ્યવસાય અમારા 9 કરોડથી વધુ વેપારીઓ કર્યો। આનો જિક્ર માન્ય નિર્મલા સીતારામનજીએ કેટના નામજોગ અમારા સર્વેનો ઉલ્લેખ કર્યો છે કે વેપારીઓ આનાથી પણ વધુ સારો વ્યવસાય કરે અને જીએસટીનો સંપૂર્ણ લાભ પ્રજાજનો સુધી પહોંચાડે એવી એમને અપીલ પણ કરી છે। આપના માધ્યમથી લાભ પાંચમના દિવસે આજે જૈનોને જ્ઞાન પાંચમની પણ શુભકામનાઓ પાઠવું છું। આજે ભારતભરના તમામ જૈનો ઉપાશ્રયો અને મંદિરોમાં મા સરસ્વતીની જે પૂજા કરે છે, તો તમામ જૈન બંધુઓ અને મા સરસ્વતીની કૃપા આપ સૌ પર હંમેશ બની રહે અને અમારા પ્રાચીન ગ્રંથોની દરેક ઉપાશ્રયો અને મંદિરોમાં જે પૂજા થવાની છે, તો તમારા માધ્યમથી દરેક જૈન બંધુઓને લાભ પાંચમની સાથે જ્ઞાન પાંચમની ઢેર સારી શુભકામનાઓ। તો સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ભાવનગર શહેર સહિત પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ 5 દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે।
વડોદરા શહેરના તમામ જૈન સંઘમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં જ્ઞાન પાંચમનો કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરનો ડોલરિયો ગણાતો સંઘ એવા અલકાપુરી જૈન સંઘમાં આજે ધુરંધર વિજયજી મહારાજ તથા આચાર્ય હેમપ્રભુ સુરી મહારાજની નિશ્રામાં 45 આગમની વિશિષ્ટ અષ્ટપ્રકારી પૂજા કરાવવામાં આવી હતી. બધા લોકો જેને લાભ પાંચમ તરીકે ઉજવે છે તેને જેનો જ્ઞાન પાંચમ તરીકે ઉજવતા હોય છે અને આખું એ જૈન દર્શન જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તેવા 45 ગામોની આજે વિધિ વિધાન સાથે પૂજા ગીતાર્થ ગુરુ ભગવંતોની નિશ્રામાં કરવાની જૈનોમાં ઉજ્જવળ પરંપરા છે. અલકાપુરી જૈન સંઘમાં આજે સંઘમાં સવારે 6:30 વાગ્યાથી આગમોની વિશિષ્ટ પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. વાસ્તવથી ભાવિક ભક્તોએ ગ્રંથોની પૂજા કરી હતી અને નાના નાના બાળકો પણ જ્ઞાનના ઉપકરણ, નોટ, પેન અને પેન્સિલ ઉપાશ્રયમાં લઈને આવ્યા હતા તથા જુદા કઠોળ પણ લાવ્યા હતા અને પૂજા કરી હતી. અલકાપુરી જૈન સંઘમાં આજે શાસ્ત્રોક્ત જ્ઞાન પાંચમના દેવવંદન આચાર્ય હેમપ્રભુસુરી મહારાજે કરાવ્યા હતા. સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે દેવવંદન કરાવી મહત્વ સમજાવ્યું હતું તથા વડોદરામાં નવા બનેલા વર્ધમાન જૈન સંઘમાં પણ ઘણીવર્ય ધર્મરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આજે વિધિવત રીતે નવી પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિમલનાથ જૈન સંઘમાં 106 વર્ષીય તપસ્વી વિનયરત્ન વિનયજી મહારાજની નિશ્રામાં મૌન સાધક વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે દેવવંદન ચતુર્વિધ સંઘને કરાવ્યા હતા. દરમિયાનમાં લાલબાગ જૈન સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે ચતુર્વિધ સંઘને જ્ઞાન પાંચમનું માંગલિક સંભળાવ્યું હતું તથા જૈનો શા માટે લાભ પાંચમને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે તેનો વિશિષ્ટ મહિમા બતાવ્યો હતો. જૈનોની અંદરમાં જ્ઞાન પંચમીનું મહત્વ ખૂબ મોટું છે. જ્ઞાનની આપણે જ્ઞાન આ દિવસે જ્ઞાનની પૂજા થાય છે. જ્ઞાનની અલગ અલગ વિધિ પ્રમાણેનું આખી એક સિસ્ટમ હોય છે. એના નવતારવાળી હોય છે, એના જાપ હોય છે, એની અષ્ટપ્રકારની પૂજા હોય છે કે જેનાથી બધાને જ્ઞાન ચડે અને જ્ઞાનની આસાધના ઓછી થાય એવો આ દિવસ છે કે જે બધા ભેગા થઈને આ દિવસે કરે છે. એટલા માટે આપણે ત્યાં અત્યારે નિશ્રા છે મુનિ શ્રી ધુરંધર વિજય મહારાજ સાહેબની તથા આચાર્ય હેમપ્રભુસુરી મહારાજ સાહેબની એમની નિશ્રામાં આપણે આજ સવારે વહેલી સવારે 6:30 થી 8માં જ્ઞાનની અષ્ટપ્રકારની પૂજા કરવામાં આવી હતી અને અત્યારે 9 વાગ્યાથી 10:30 સુધી એમનું પ્રવચન હતું. આ જ્ઞાનની કેવી રીતે ઉજવણી કરવી, કઈ રીતે એની વિધિ કરવી એનું એક સમજણ આપવા માટેનું એક પ્રોગ્રામ હતો. આજે જે આગમો વગેરે મૂક્યા છે એ શું છે? આ જૈનોનું આખું જે મેસ છે એ આગમ ઉપર છે. 45 આગમ છે જૈનોના. એ 45 આગમ અત્યારે ગોઠવવામાં આવ્યા છે કે જેની ઉપર વાસક શક્તિ એની પૂજા કરવામાં આવે છે. અને વિશેષ પૂજા બાળકો બધું લઈને આવે છે, શું હોય છે? બાળકો દરેક બાળકો પોતાની જ્ઞાનને બધાની માટે નોટબુક, પેન અને જ્ઞાનની જે પણ એ બધી વસ્તુઓ લઈને અહીંયા પધારે એ લોકો એની પૂજા કરે છે કે એ લોકોને આગળ જતા. સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર આવેલા કોમ્પ્લેક્સ ખાતે લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકો તેમજ સંસદીય મત વિસ્તારના મતદારો સ્થાનિક કક્ષાએ પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા હેતુથી સમર્પણ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. સાંસદ ચંદુભાઈ શિહોરે લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કોઈપણ સમયે ગમે તે પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા અનુરોધ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો પી.કે. પરમાર, પ્રકાશ વરમોરા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો વાત કરીએ ગાંધીનગરની, તો રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આજે તેમના કાર્યાલય ખાતે સત્યનારાયણની ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું. પરિવાર સાથે કાર્યાલયમાં કરવામાં આવ્યું કથાનું આયોજન. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે અને દર્શનાબેન વાઘેલા મંત્રી તરીકેનું ચાર્જ સંભાળ્યો. મોટી સંખ્યામાં તેઓને શુભેચ્છા આપવા માટે શુભેચ્છકો પહોંચ્યા. રાજ્ય કક્ષાના મંત્રી શહેરી વિકાસ અને હાઉસિંગ વિભાગના મંત્રી તરીકેનો મેં આજે
ચાર્જ લીધો. હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડાજી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમારા જગદીશભાઈ પંચાલ, સૌ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક જવાબદારી આપી છે. અને આજે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને ભગવાનની એક પ્રાર્થના કરી છે કે ગુજરાતના સૌ લોકોનું સારું કામ કરીએ, ભગવાન શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટીનું જે આ જવાબદારી આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું. અને દિવસે ને દિવસે વધારે કામ કરી અને પ્રજામાં લોકોને સંતોષ આપીએ એ જ મારી. 2 વખતના કાર્યકર્તા પછી ડેપ્યુટી મેયર રહ્યા, પછી ધારાસભ્ય અને હવે રાજ્ય કક્ષાના મંત્રી, કેવું લાગી રહ્યું? હું આને એક જવાબદારી સમજુ છું. અને જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારે પણ હું ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ. અને જેટલા ગુજરાત તો વાત કરીએ સુરતના ઓલપાડની, તો સુરત જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ. ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં પડેલા વરસાદને લઈને કાપણી કરેલી ડાંગર પલળતા ખેડૂતો ચિંતાતુર થયા છે. રાહત પેકેજની માંગ હજી પણ 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે ખુલ્લામાં સૂકવેલ ડાંગરનો પાક બચાવવા ખેડૂતોની મથામણ છે. સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને કામરેજ, પલસાણા સહિતના તાલુકાઓમાં વરસેલા વરસાદને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હવામાન વિભાગે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં હજી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ઓલપાડ તાલુકામાં હાલ ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોએ કાપણી કરેલ ડાંગર સૂકવવા માટે ખુલ્લા જગ્યામાં રાખવામાં આવ્યું હતું, પરંતુ અચાનક વરસેલા વરસાદથી આ ડાંગરનો પાક પલળી ગયો છે. ખેડૂતો રસ્તા પર સૂકવવા મૂકેલા પોતાના પાકને બચાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. આ સમયે શેરડી રોપણી અને ડાંગરની કાપણીનો હોવાથી ખેતીના કામો અટકી પડ્યા છે. વરસાદથી ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ શોષણ થવાની ભીતિ વ્યક્ત કરી છે. બોલાવ ગામના ખેડૂત વીરભદ્રસિંહ ખેર અને અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે હવે ડાંગર પલળી ગયું હોવાથી મંડળીઓ અને ખાનગી વેપારીઓ શોષણ શરૂ કરશે. તેઓ ધારા ધોરણ બતાવીને સસ્તા ભાવે ડાંગરની ખરીદી કરશે. ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂત દિલીપસિંહ ભરથાડિયા અને નરેન્દ્રસિંહ સોલંકીએ સરકારને અપીલ કરતા કહ્યું કે ડાંગર પકવવા ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. અમે આશા રાખીએ છીએ કે ઓછામાં ઓછો ખેતી ખર્ચ વળતર રૂપે મળી જાય. હવામાન ખાતા દ્વારા વરસાદની 3 દિવસ માટે આગાહી આપવામાં આવી છે અને એક બાજુ ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંડળીની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે, ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં 3 દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં, પાણીથી પલાય નહીં, એના માટે વોટરપ્રૂફ તાડપત્રીની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે. અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો જ થયો છે. કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી, કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ, એ સોલનો ભેજ હવે લગભગ 7-8 દિવસ સુધી આવી શકે એમ નથી. ત્યાં ભાટ અમારું ફણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. તો સરકારશ્રીને એવી વિનંતી, ભાઈ અમારો પાક નિષ્ફળ છે, અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે, રાહત આપે એ વિનંતી. હવે અમારો પાક છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે. હવે પાક પલળાઈ જાય છે, હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવવા માટે મજબૂર થયા છે. હવે રોડ પર સુકાતો નથી. આ કમોસમી વરસાદને કારણે અમારો પાક પલળાઈ જાય છે. એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂતો હવે એનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે. હવે એ લોકો એટલો બધો નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરતો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવું નથી એમ. હવે ખેડૂત એટલો બધો લાચાર છે કે કરે તો કરે. હું દિલીપસિંહ નરપતસિંહ ભરથાણિયા, રહેવાસી બોલાવ.
કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા. તે શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો. પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો. વરસાદ આછી પડવી, શેરડી નુકસાન થવું, બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી. તે પ્રથા હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ. તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે. કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે. જેવું કે ઊભું ભાત હોય તે પણ પડી જાય છે, તે પણ નુકસાન, ને કાપ્યા પછી પણ નુકસાન. એટલે અમુક એવી પરિસ્થિતિ હોવી જોઈએ કે ભાઈ આપણે ડ્રાય મશીન છે, તે ડ્રાય મશીન જો હોવું જોઈએ તો લીલા ભાત છે તેને અંદર ડ્રાય મશીન કરવાથી જો સૂકું થતું હોય તે એવું કંઈ કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતને. તો નૂતન વર્ષને લઈને આજે લાભ પાંચમ હોવાથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે જતા આવતા હોય છે. ત્યારે આજે ખાસ કરીને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી. અને આજે સવારથી જ જય માડી ચામુંડાના ઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તજનોએ માતાજીના દર્શન કરીને પવિત્રમય બન્યા હતા. માતાજીના ચરણોમાં નારિયેળ, ફૂલ તેમજ પ્રસાદ ચડાવીને પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાર્થના કરી રહ્યા હતા. ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે વિશેષ સુવિધાઓ જેવી કે ઠંડા પાણીની વ્યવસ્થાઓ અને પ્રસાદ માટે બપોરના સમયે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અને પોલીસે યાત્રિકોને કોઈ જાતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું. છેલ્લા હું 3 વર્ષથી ચોટીલા ચામુંડમાના મંદિરે આવું છું. અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ. દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી. માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનો ઉપર કોટ છે આજે, અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી. ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે. અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે. અને આ દિવસોમાં દરરોજ 40,000 થી 50,000 માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે. અને 5 દિવસની અંદર આશરે 2 થી 2.5 લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે. તો જંત્રાણ દૂધ સહકારી મંડળીની ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા શુભેચ્છા મુલાકાત જંબુસર તાલુકો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાણ ગામે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની નવા વર્ષની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ઘનશ્યામભાઈ પટેલ જેઓ તાજેતરમાં ભરૂચ દૂધધારા ડેરીમાં ભવ્ય જીત મેળવનાર છે, તેમણે તાલુકાના જંત્રાણ ગામે આવેલી દૂધ સહકારી મંડળીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમની સાથે જંબુસર તાલુકા દૂધ ડેરી સંઘના ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ પટેલ અને સંઘના સુપરવાઇઝર નિકુંજભાઈ પણ જોડાયા હતા. ત્રણેય મહાનુભાવોએ નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લઈ જંત્રાણ ગામની દૂધ ડેરીના હોદ્દેદારો, સંચાલકો અને પશુપાલકોને નવા વર્ષમાં પશુપાલકો અને દૂધના ગ્રાહકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. જંત્રાણ ગામના દૂધ સહકારી મંડળીના સેક્રેટરી ઉસ્માનભાઈ ખિલજી, તેમના પરિવાર, ગામના સરપંચ, ઉપસરપંચ સલમાબેન કાદરી, નિશારભાઈ ખિલજી, હાજી મીર, જાસિયાબેન, મોહસીનભાઈ અને અકીલભાઈ સહિતના આગેવાનો દ્વારા ઘનશ્યામભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ અને નિકુંજભાઈનું પુષ્પગુચ્છથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતથી જંત્રાળ ગામની દૂધ સહકારી મંડળીના સભ્યો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેમને ડેરીના ઉચ્ચ સ્તરીય નેતૃત્વ તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. તો અમીરગઢ તાલુકામાં આદિવાસી વિસ્તાર ધરાવતા ખુણિયા ગામમાં પૌરાણિક અષ્ટભુજા માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિરે છેલ્લા 40 વર્ષથી લાભ પાંચમના શુભ દિને
56 ભોગ અન્નકૂટ ધરવામાં આવે છે અને હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન તેમજ પ્રસાદનો લહાવો લઈ ધન્યતા અનુભવે છે. અમીરગઢ તાલુકાના ખુનિયા ગામમાં વર્ષો પહેલા ખોદકામ દરમિયાન એક મૂર્તિ મળી હતી અને સમય જતા આ જગ્યાએ ભક્તોના સહયોગથી દેવાલય બનાવવામાં આવ્યું છે, જે પવિત્ર સ્થળે માતાજીની પૂજા અર્ચના બાદ છેલ્લા 40 વર્ષથી લાભ પાંચમના શુભ દિને 111 વાનગીઓનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડે છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ તેમજ પ્રસાદનો લહાવો લઈ ધન્યતા અનુભવે છે. આદ્યાશક્તિ અષ્ટભુજા અંબિકા માતા મંદિર અમીરગઢ લાભ પોચમના દિવસે અન્નકૂટ થાય છે અને વર્ષોથી પરંપરા મુજબ મહંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં માતાજી અષ્ટભુજા અંબિકાના કૃપાથી આ પરંપરાગત રીતે અન્નકૂટ થાય છે. અને રાજસ્થાન, ગુજરાત, જેમ કે હું દાંતીવાડા તાલુકાથી અહીંયા આવું છું દર સાલ અને અહીંયા પ્રસાદ થાય છે. માતાજીની મહાઆરતી અહીંયા થાય છે અને અહીંયા આદિવાસી ઇલાકો છે તો આદિવાસી લોકો બી અહીંયા આવે છે અને બહુ માનતા માતાજીની સફળ બને. આજે આ ખુણિયા અંબાજી મંદિર હમીરગઢ તાલુકામાં ખુણિયા ગ્રામમાં બિરાજમાન અષ્ટભુજા અંબિકા મહિષાસુર મર્દિની સ્વયંભૂ પ્રગટ મૂર્તિ છે. આમાં 5 મૂર્તિ અહીંયા નીકળેલી છે. 1150 વર્ષ જૂનો એનો ઇતિહાસ બતાવે છે. હું 1986થી અહીંયા માની સેવામાં છું. 40 વર્ષથી માનો અન્નકૂટ ધરે છે. આજુબાજુના ગામના માઈ ભક્તોના સહયોગથી એને અનન્ય ભક્તોના સહયોગથી આ કાર્ય પરિપૂર્ણ થાય છે. પરિપૂર્ણ કર્યા પછી મા ભગવતી 36 કોમ એક પંગતમાં બેસીને જમે છે. એમાં કોઈ ભેદભાવ વગર અમે આ અન્નકૂટનો પ્રસાદ લોકો ગ્રહણ કરીએ છીએ. અમે અમદાવાદથી આવી વર્ષોથી લાભ પાંચમ થાય અંકુટ થાય છે અને ગુરુ પૂર્ણિમા મોટો પ્રસંગ થાય છે. ગુરુજીના આશીર્વાદ લેવાય છે. પછી નવરાત્રિમાં 8મે દિવસે અહીંયા હવન થાય છે મોટું. એ બહુ ભક્તો જમણવાર થાય, સમૂહલગ્ન થાય છે આદિવાસીઓનું. એ બહુ પબ્લિક આવે છે. અહીંયા માતાજીના આશીર્વાદથી બધાનું કામ સફળ થાય છે અત્યાર સુધી. ને આપણે આખું જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં બહાર તો ખેડૂતોના અરમાનો રોડાયા. ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ રાતભર વરસતો રહ્યો. વરસાદ સુત્રાપાડામાં ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ, વેરાવળમાં 2.5 ઇંચ વરસાદ, ઉનામાં 1 ઇંચ વરસાદ અને કોડીનારમાં 1/2 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોને મોટું નુકસાન. ખેડૂતોના મગફળીના પાથરા પર પાણી ફરી વળ્યું. ખેડૂતો પશુઓમાં ચારો પણ ન બચાવી શક્યા. જો કે હજુ ધીમી ધારે વરસાદ યથાવત છે. તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા.